પશુના આંચળની અંદર સોજો છે અથવા તો જે પશુનું દૂધ નીકળે છે એની અંદર લોહી આવે છે, તો આવા જો પ્રોબ્લેમ થતા હોય અથવા તો જે એની અંદર છીછડ એટલે કે જે એના પોદા દૂધના થઈ જતા હોય તો આવું પણ થતું હોય છે ઘણીવાર. તો આવું થતું હોય આના શું લક્ષણ છે, એની અંદર શું સારવાર કરવી એના માટે વિડીયો છે. જો તમે હજારો રૂપિયાનું બચત કરવા માંગતા હો તો વિડીયો પૂરો જોઈ લેજો. એટલે કે જે તમે ડૉક્ટરોને હજારો રૂપિયા આપો છો એના કરતાં તમે 10 થી 20 રૂપિયાની અંદર જો તમારે ઘરે આ વસ્તુ લાવીને જો પશુના આંચળની અંદર લગાડશો તો તમારા પશુનો જે આંચળ છે એકદમ રેડી થઈ જશે અને આવી રીતે તમે જો આ ઘરેલું ઉપચાર દ્વારા એકદમ સરસ મદદરૂપ થશે. તો આજનો વિડીયો ખેડૂત મિત્રો તમારા માટે જે પણ પશુપાલક મિત્રોને આવું સમસ્યા આવી પડી હોય તેમના માટે ખૂબ ઉપયોગી વિડીયો થશે. હવે વાત કરીએ કે કેવી રીતે લગાવવાનું છે અને કેવી રીતે આને બનાવવાનું છે. તો એના માટે તમારે 3 વસ્તુની જરૂર પડશે. પહેલા નંબર ઉપર આવે છે જે હળદર. હળદર જે આપણી રસોઈ ઘરમાં જ મળી જશે. પછી એલોવેરા અને જે લીંબુ, આ 3 વસ્તુ જો તમે ઘરે લાવી શકતા હો તો લાવી અને પછી જે પશુનો આંચળ હોય એની અંદર લગાવવાનો છે. હવે કેવી રીતે લગાવવાનું છે, હવે ઘણા પશુપાલક મિત્રો એમ કહેતા હોય છે કે આને ખવડાવવાનું. ના, ખવડાવવાનું નથી ખેડૂત મિત્રો. કે પશુપાલક મિત્રો તમારે આને શું કરવાનું છે એની વાત કરી દઉં. જો તમારે મિક્સર હોય એની અંદર આ જે બધું પેસ્ટ એટલે કે હળદર તો પેસ્ટ રૂપે જ આવે છે, પણ જે લીંબુ અને જે એલોવેરા છે એનો પેસ્ટ બનાવવાનો રહેશે. અને એની અંદર હળદર મિક્સ કરીને અને એકદમ ગાઢું મિક્સર બનાવી દેવાનું મિક્સર. અને પછી જે તમારો પશુનો આંચળ હોય, જે સોજો આવતો હોય અથવા તો જે પશુનું જે છીછડ એટલે કે જે દૂધના પોદા આવતા હોય એ પશુના આંચળની અંદર તમારે લગાવવાનું રહેશે. કેટલા દિવસ લગાવવાનું રહેશે તો 2 થી 3 દિવસ જો તમે પશુના આંચળની અંદર આ લગાવશો નિયમિત તો તમારે 100% રિઝલ્ટ મળશે. હવે કેવી રીતે લગાવવાનું એની વાત કરીએ તો જો તમે પશુ પહેલાં દોઈ લેવાનું છે, પૂરેપૂરું પશુનું દોહન કરવાનું રહેશે. એટલે કે પશુ દોઈ લેવાનું અને પછી જે એલોવેરાનો જે આપણે પેસ્ટ બનાવ્યું છે એ પછી પેસ્ટ તમારે લગાવી દેવાનું, જેથી એ પછી પશુનો જે સોજો હોય એ એકદમ કેપ્ચર કરી શકે. એટલે કે જે તમે પછી વારંવાર આંચળે અડો તો એ કાર નહીં કરે. પણ જો તમે પશુને દોઈ રહ્યા પછી એકદમ સ્વચ્છ કર્યા પછી એટલે કે જે પશુનું આંચળ છે એની અંદર નવશેકા પાણી ગરમ કરી ગરમ પાણી કરી અને એની અંદર સ્વચ્છ કરી દેવાના છે આંચળની. અને પછી જ એની અંદર જે આપણે પેસ્ટ કીધો એ લગાવવાનો રહેશે. એટલે તમારું જે પણ પશુનું મસ્ટેટાઇસનો જે પ્રોબ્લેમ હશે એ મટી જશે. જે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોઈ લીધો હોય અને હજી કોઈ બીજા ખેડૂત મિત્રોને કે પશુપાલક મિત્રોને આવી મુશ્કેલી આવી પડી હોય તો એમને શેર કરજો, જેથી એમ પણ એમના પશુની યોગ્ય રીતે સારવાર કરી શકે. અને જો વધારે પડતું તમને એવું દેખાય ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો કે વધારે પડતું મસ્ટેટાઇસ છે તો આપણે તમને ચેતવણી આપી રહ્યા છીએ કે થોડા દિવસ આ વસ્તુ ટ્રાય કરવાની. અને જો ન મટે તો તમારે જે તમારા પશુ ચિકિત્સક એટલે કે જે ડૉક્ટર હોય જે સારવાર કરતા હોય એમની પાસે જઈને તમે આ પશુનું જે નિદાન કરાવી શકો છો. આપણે ચેતવણી તમને આપી દીધી, જે તમને સારી રીતે સમજાઈ ગયું છે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય માતાજી.